માએ કલા નિર્માણ. આ તમે જો નાનો છોકરો 1.5 વર્ષનો હોય એને ટીવી શરૂ કરી દો એટલે એની મેળે નાચે, કારણ કે એની માએ ટીવી જોયું. શું સંસ્કાર આપે? ગર્ભનું કુળ શુદ્ધ થાય, પછી ઘરનું વાતાવરણ શુદ્ધ થાય, પછી ગુરુકુળમાં અમુક અંતરો શુદ્ધ. બાકી જેમ માની લે ગુરુકુળમાં મૂકી ગમે ગુરુકુળમાં મૂકો, જ્યાં સુધી ગર્ભ શુદ્ધ નહીં હોય ત્યાં સુધી બાળકની અંદર સંસ્કારનું ચિંતન નહીં. અને સમય જતા કયા ગમે ત્યાં 4 દીકરાનો જન્મ થયો છે, લાભ, પ્રહલાદ, સુહલાદ અને ભક્તનું બીજ છે. પછી તો મોટા થયા, ભણવા મોકલા, ત્યાંને શિક્ષણ આપો, સામ દામ ગમ કે અને ગુરુજીને હિરણ્યકશિપુ કે એમ ભણાવે. ગુરુની સંસ્થા નિર્બળ ન હોવી જોઈએ. વખાણ કરે ને એ ગુરુ સંસ્થાનો કહેવાય. વખાણથી તો તેજ ઘટી જાય, આત્મસાગા થઈ જાય. શિક્ષણમાંથી ક્ષતિ દૂર કરે ને એને શિક્ષક કહેવાય. માના જેવું આચરણ કરે ને માસ્તર કહેવાય. અને આચરણ જીવનમાં શીખવાડી દઈને આધારિત. પણ આજ ધીરે ધીરે કરતા ભણવા મોકલા છે પ્રહલાદ 4 ભાઈઓને અને સારા પ્રકારની નીતિ શીખવાડવા સામ દામ ભેદ. અને હિરણ્યકશિપુ જોવા જાય કે છોકરાઓને શું ભણાવે છે. તો માસ્તર જાતને કાંઈ પગાર વધારે લેવાનો છે એટલે સહી કરવા ગયા પ્રેસિડેન્ટ શાળામાં. અને છોકરા મોનિટરને હપ્તા ગયા, ઘડી ધ્યાન રાખે મોનિટર પ્રહલાદજીને મોનિટર બન્યા. અને છોકરાઓને ભણવાનું પેલું છે ગર્ભમાંથી શીખીને આવ્યા છે એને ક્યાં શીખવાડવું પડે અને શરૂ કરાયું. રામ કૃષ્ણ અને પછી શિક્ષકોને કીધા જાણે કર્યું કે તમે આવું શીખવાડો, મારા વેલ્યુમાં શીખવાડો, સામ દામ ધર્મ ભેદ આવું બધું શીખવાડવાનું છે. અને તમે મારા બાળકને આવું બધું કામ આપે છે એટલે કહ્યું કે આવી રીતે તમે ઘણો કહો. અને ફરી પાછા પ્રહલાદજીને ભણાવવાનું કહ્યું. પ્રહલાદજી તો ભક્તિના આચાર્ય છે. ધીરે ધીરે કરતા માસ્ટર સાહેબની સાથે એને એટલો નામ લાગી ગયો કે એકલા શરૂ કર્યા.